નમસ્કાર. કરંટ ટોપિકમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, કોરોનાની મહામારીનો આ સમય છે ત્યારે લોકડાઉન પણ આપણે જોયું છે અને ધીરે ધીરે તબક્કાવાર છૂટછાટો પણ આપણે અનલોકના નામે મેળવી રહ્યા છીએ. અનલોક 1, 2, 3 અને હવે ફરી એક વખત અનલોક 5ના નામે ઘણી બધી અહીંયા છૂટછાટો મળી ગઈ છે. છૂટછાટ તો મળી ગઈ છે, પરંતુ સામે કોરોના પોતાનો અસલી રંગ પણ અહીંયા દેખાડી રહ્યો છે. કોરોનાના જે કેસીસ છે તેની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અહીંયા કહી શકાય કે એક ચર્ચાઓ એ પણ જોવા મળી હતી અને એ અંતર્ગત આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. કોરોના સાથે જીવવું પડશે, કોરોના સાથે જીવતા શીખવું પડશે, પરંતુ એનો મતલબ એ નથી કે અહીંયા બેદરકાર બનીને જીવવાનું છે. છૂટછાટો મળી રહી છે, પરંતુ સાથે અહીંયા તકેદારી રાખવાની પણ એટલી જ જરૂરિયાત લાગી રહી છે. મહત્વની બાબત એ છે, જે સૌથી મહત્વપૂર્ણ બાબતો છે અનલોક 5ની, એ છે કે 15 ઓક્ટોબરથી થિયેટર, મલ્ટીપ્લેક્સ 50% ક્ષમતા સાથે ખોલી શકાશે. સાથે અહીંયા શાળા કોલેજો માટેની ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે. શાળા કોલેજો ખોલવી કે ન ખોલવી એ હવે રાજ્ય સરકારના માથા પર નાખવામાં આવ્યું છે. અને સાથે અહીંયા બીજી એક બાબત કે સૌથી વધારે લોકોને પરવાનગી આપવી કે નહીં મેળાવડાને, ધાર્મિક હોય, રાજકીય હોય કે અન્ય કોઈ હોય, તો એનો નિર્ણય પણ અહીંયા રાજ્ય સરકાર કરી શકે છે. એક યા બીજી રીતે અહીંયા છૂટછાટો આપવામાં આવી છે. પહેલેથી શાળાઓ ખોલવી કે નહીં તેને લઈને ઘણી બધી ચર્ચાઓ આપણે ત્યાં જોવા મળી છે, ત્યારે આખરે હવે સરકાર કયો નિર્ણય લેશે એ જોવું પણ મહત્વપૂર્ણ રહેશે. તો સાથે હવે થિયેટર અને મલ્ટીપ્લેક્સને અહીંયા છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ બધા માટે એ કહેવામાં આવ્યું છે કે તમામ લોકોએ અહીંયા ગાઈડલાઇનનું પાલન કરવાનું મહત્વપૂર્ણ રહેશે. ગાઈડલાઇનનું પાલન ફરજિયાતપણે કરવું પડશે. કેવી તૈયારીઓ કઈ રીતે થશે, શાળા કોલેજના સંચાલકો શું માની રહ્યા છે, ટ્યુશન માટે પણ પરવાનગી આપવામાં આવી છે, પરંતુ એ પરવાનગી રાજ્ય સરકાર નક્કી કરશે કે આપવી કે નહીં. એટલે તમામ લોકો સાથે આજે આપણે ચર્ચા કરવાના છીએ, તેમના મંતવ્યો જાણવાના છે. આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે રાજુ દેસાઈ, કે જે ઉમા સ્કૂલના પ્રિન્સિપલ છે, સાથે નીલ શાહ, કે જે ટ્યુશન ક્લાસીસના ઓનર છે, અને સાથે અર્પિત મહેતા, કે જે સિટી પલ્સ મલ્ટીપ્લેક્સના ચેરમેન છે. તમામ મહેમાનોનું સ્વાગત છે. રાજુભાઈ, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશ, ખાસ કરી અને અત્યારની હાલની પરિસ્થિતિ. અનલોક 5 નવી ગાઈડલાઈન એક જારી થઈ, જેમાં છૂટછાટો આપવાની વાત છે. શાળા કોલેજ માટેની ગાઈડલાઈન પણ અહીંયા જારી કરવામાં આવી છે, પરંતુ શાળાઓ શરૂ કરવાનો નિર્ણય જે છે એ રાજ્ય પર છોડવામાં આવ્યો છે. શું પ્રતિક્રિયા? ચોક્કસ મેમ. જીટીપીએલ ગુજરાત ન્યૂઝના સર્વ દર્શકોને હું મારું મંતવ્ય રજૂ કરતા પહેલા નમસ્કાર દરેકને. મેડમ, તમે બહુ મસ્ત વાત કરી કે કાલે અનલોક 5 જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન આવી અને એની અંદર રાજ્ય સરકારને સ્વતંત્ર નિર્ણય લેવાની ચોક્કસ સૂચના આપવામાં આવી. તો રાજ્ય સરકારના મારા મંતવ્ય પ્રમાણે હું જણાવું તો 15 તારીખ જે આપેલી છે એ પ્રમાણે દરેક જે સ્ટેપ વાઇઝ માધ્યમિક હોય, ઉચ્ચતર માધ્યમિક હોય કે પ્રાથમિક ધોરણ હોય, તો એના સ્ટેપ વાઇઝ એના ક્રાઇટેરિયા બનાવવા જોઈએ. દરેક શાળાઓને સેનેટાઈઝર થી લઈ સોશિયલ ડિસ્ટન્સ સુધીની સૂચનાઓ ગાઈડલાઈન બહાર પાડવી જોઈએ રાજ્ય સરકારે. તેમજ જે 15 તારીખથી 15 ઓક્ટોબરથી જે શાળાઓ શરૂ કરવાનો જે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને કહેવામાં આવ્યું છે, તો રાજ્ય સરકારે આ જે ગુડ ન્યૂઝ છે એને અપનાવી અને ગાઈડલાઈન બહાર પાડી અને શાળાઓ શરૂ કરવાની એક આખું માર્ગદર્શિકા તૈયાર કરવી જોઈએ. કેમ કે સતત ઓનલાઈન થી હું જે ફીલ્ડમાં એજ્યુકેશન લેવલની અંદર સ્કૂલની અંદર છું, તો હું જોઉં છું કે ઘણા વિદ્યાર્થીઓ પણ કંટાળી ગયા છે, સાથે સાથે વાલીઓ પણ કંટાળી ગયા છે અને શિક્ષકો પણ પૂરતો ઓનલાઈન શિક્ષણમાં ન્યાય આપી શકતા નથી. તો 15 ઓક્ટોબરની ગાઈડલાઈન સર્વપ્રથમ આપણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક થી જો પહેલા વીકમાં શરૂ કરવામાં આવે અને એના માર્ગદર્શક પ્રમાણે એને ઓર્ડિન પદ્ધતિથી ચાલુ કરવામાં આવે અને સેનિટાઈઝર થી ડિસ્ટન્સ રાખી અને દરેક વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથેની અને એનું જે સેનિટાઈઝર કરી અને શાળાઓને માર્ગદર્શિકા પ્રમાણે જે સૂચના આપવામાં આવે તો અવશ્ય એમાં સફળતા મળશે. કારણ કે ઘણા દિવસોથી માર્ચના એન્ડિંગ થી લઈને અત્યાર સુધીમાં શિક્ષકો ઘણા ઉત્સાહથી કામ કરવા તૈયાર છે. શાળાઓની અંદર વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ જે છે પૂરતો ન્યાય નથી મળી રહ્યો. તો એના માટે સૌપ્રથમ હું એવું મંતવ્ય ચોક્કસ આપીશ કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક 9 થી 12 ધોરણ અવશ્ય શરૂ કરી દેવા જોઈએ. અને એને આધારે પ્રથમ સેમિસ્ટરનો અંત આવી રહ્યો છે બેન, જે દિવાળીના વેકેશન સુધી આપણું પ્રથમ સેમિસ્ટરનું
કહેવાય છે કે સત્ર પૂરું થવાનું હોય છે, તો એના આધારે દ્વિતીય સત્રની તૈયારી કઈ રીતે કરવી અને પ્રથમ સત્રના માર્ગદર્શનની અંદર એવું લખવું અવશ્ય જરૂરી છે કે માર્ક્સ દરેક વિષયના ઓનલાઈન પદ્ધતિને આધારે પ્રથમ સત્રની અંદર કઈ રીતે ગણવા એ પણ એ ગાઈડલાઈનની અંદર ઉલ્લેખ કરવો જોઈએ. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જો સફળતા મળે અને ચોક્કસ મળશે સફળતા, તો એ પછીના વીકની અંદર પ્રાઇમરી તરફ સરકારે વિચારણા કરી અને અવશ્ય શાળાઓ શરૂ કરવી જોઈએ. જી બિલકુલ. ખાસ નીલજી આપની પાસે આવવા માંગીશ. અત્યારની હાલની પરિસ્થિતિ ધીરે ધીરે જે કહી શકાય કે અમદાવાદમાં જે આંકડામાં થોડા ઘણા અંશે જે ફેરફાર જોવા મળ્યો હતો, એ આંકડો હવે ધીરે ધીરે ઊંચો જતો જોવા મળી રહ્યો છે. ગુજરાતની પણ જો ઓવરઓલ વાત કરીએ તો ગુજરાતમાં પણ આંકડા વધતા આપણને જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે છૂટછાટ હેઠળ હવે શાળા અને કોલેજો શરૂ કરવાનો નિર્ણય સરકાર પર છોડવામાં આવ્યો છે. શું પ્રતિક્રિયા આપની? શું દરેક જગ્યાએ તમામ ગાઈડલાઈનનું પાલન થશે એવું આપણે માની શકીએ છીએ? કારણ કે જ્યારે ઘણા મોટા લોકો માસ્ક વગર આપણને જોવા મળે છે, ગેરવર્તન કરતા જોવા મળે છે, બેજવાબદાર જોવા મળે છે, ત્યારે બાળકો પર આપણે કેટલો વિશ્વાસ રાખી શકીએ અને તેઓ કેટલું પાલન કરશે? એટલે મારી પ્રતિક્રિયા પૂછો તો હું ડેફિનેટલી એવું કહીશ કે હજી થોડોક ટાઈમ લેવો જોઈએ, પણ સામે બહુ બધા બીજા કન્ફ્યુઝન બી સરકાર ક્રિએટ કરી રહી છે. જેમ કે હું મારી પ્રતિક્રિયા આપું તો ડેફિનેટલી ચાઇલ્ડનો કેસ છે તો કેટલા પેરેન્ટ્સ મોકલવા રેડી છે? સૌથી પહેલો મેઇન ક્વેશ્ચન છે કે પેરેન્ટ્સ એગ્રી છે કે એમના ચાઇલ્ડને ટ્યુશન ક્લાસીસ કે સ્કૂલ છે એ જગ્યાએ મોકલે, અને એમની પરમિશન સાથે એ બી બહુ જ લિમિટેડ ક્રાઉડ કે જ્યાં અમુક સ્ટુડન્ટ્સ ખરેખર એવા છે જેમને રિક્વાયર્ડ છે કે જે ઓનલાઈન સ્ટડી નથી કરી શકતા, અથવા તો ઘણા પેરેન્ટ્સની અત્યારે એવી કન્ડિશન બી છે કે ઘરે કદાચ 2 ચાઇલ્ડ હોય તો કેવી રીતે એમને ગાઈડ કરવા, કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ મોબાઈલ કે લેપટોપ કે એક હોય અને એની અંદરથી એમને સ્ટડી કરવું બહુ ડિફિકલ્ટ થઈ રહ્યું છે. કન્ટિન્યુઅસ નેટ છે, એ બધી તો નોર્મલ કન્ડિશન્સ છે, પણ મને એવું લાગે છે કે આ ગવર્મેન્ટ જ કન્ફ્યુઝ છે. આમ ખબર એટલા માટે નથી પડી રહી કે એક બાજુ આંકડાઓ વધી રહ્યા છે, જ્યારે JEE, નીટ એ બધી એક્ઝામ તો કન્ડક્ટ થઈ રહી છે અને એ પણ મોટા પાયે ખાસી એવી મોટી સ્ટ્રેન્થને આપણે બોલાવી અને એક્ઝામ્સ કન્ડક્ટ કરી રહી છે. એટલે એનું રીઝન શું છે? બીજી વસ્તુ, જો સેન્ટ્રલ બોર્ડ એક ક્લિયર કટ એમનું આપી શકતું હોય કે 30% સિલેબસ કટ ઓફ છે, બરાબર, તો હજી સુધી ગુજરાત બોર્ડ થ્રુ હજી સુધી એવી કેમ કોઈ પ્રતિક્રિયા નથી આવી કે ભાઈ શું સિલેબસ કટ ઓફ છે કે શું કઈ રીતના આગળના સ્ટેપ્સ છે? કારણ કે આમાં વાલીઓ પણ કન્ફ્યુઝનમાં છે, સ્કૂલ ટીચર્સ બધા ટીચર્સ થી લઈને ટ્યુશન સંચાલકો બધા જ કન્ફ્યુઝનમાં છે, અને સ્ટુડન્ટ્સ તો બધા કન્ફ્યુઝનમાં રહેવાના જ છે ઓબ્વિયસ. તો ઘણી બધી વસ્તુ એવી છે કે જ્યાં કન્ફ્યુઝન ક્રિએટ કરી રહી છે. જેમ કે મેં કીધું એમ કે JEE નીટની એક્ઝામ આટલા મોટા પાયે કેવી રીતે કન્ડક્ટ થાય જ્યાં ઘણી બધી મોટી સ્ટ્રેન્થ કન્ડક્ટ છે? હવે 2-3 વસ્તુ બધાના માઇન્ડમાં. અને નીલભાઈ, બીજી મહત્વની વાત કે JEE અને નીટની પરીક્ષા હોય ત્યારે વિદ્યાર્થીઓની ઉંમર આપણને ખ્યાલ હોય છે, અને બીજી એક મહત્વની બાબત કે એક દિવસે ભલે મોટા પાયે થાય, પરંતુ થોડા દિવસ, 1 દિવસ 2 દિવસ કદાચ જે નિયમોનું પાલન થવું જોઈએ થઈ શકે છે, પણ જ્યારે હવે રાબેતા મુજબ આવવાની વાત છે ત્યારે લાંબા ગાળા સુધી આ પ્રમાણે ગાઈડલાઈનનું પાલન થશે એ અહીંયા થોડું ટફ લાગી રહ્યું છે. ડેફિનેટલી લાંબા ગાળે પાલન કરવું, જો આપણે માનીએ ખાલી ઓફિશિયલ કહીએ તો એ પોસિબલ છે, પણ એટલું બધું, કારણ કે ચાઇલ્ડની મેટર છે. હવે ચાઇલ્ડને તમે ઇન્ડિવિજ્યુઅલી એક પકડીને એવું નથી કહી શકવાના કે ભાઈ તારે આ વસ્તુ આ ફોલોઅપ કરવાની છે. એ પોસિબલ નથી. ભલે આપણે એવું કહીએ કે ના થઈ જશે, પણ એટલું ઈઝી નથી. એટલે ડેફિનેટલી અમુક ક્રાઇટેરિયા સાથે જો સ્ટાર્ટઅપ થાય તો વધારે બેટર, કારણ કે અમુક સ્ટુડન્ટ્સ ખરેખર એવા છે જેમને રિક્વાયર્ડ છે જ એની. જી બિલકુલ. શાળા કોલેજો પર ચર્ચા કરતા રહીશું, પરંતુ આ બધાની વચ્ચે અહીંયા મલ્ટીપ્લેક્સ ખોલવાની પણ પરમિશન આપી દેવામાં આવી છે. 15 ઓક્ટોબરથી થિયેટર મલ્ટીપ્લેક્સ 50% ક્ષમતા સાથે ખોલી શકાશે. થિયેટર માલિકો ઘણા વખતની માંગ કરી રહ્યા હતા, પરિસ્થિતિ વિકટ હતી. આ બધાની વચ્ચે પરમિશન મળી છે. કેટલી રાહત તેઓ અનુભવી રહ્યા છે, આ નિર્ણયથી તેઓ કેટલા ખુશ છે એ તો જાણીશું, પણ સાથે આગળ તકેદારી તેઓ કેવી રીતે રાખશે એ પણ જાણવાનો પ્રયાસ કરીએ. અર્પિત મહેતા જોડાઈ રહ્યા છે. જી અર્પિતજી. બેન, સૌથી પહેલા તો હું સરકારશ્રી, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારનો ખૂબ આભારી છું, અને ખૂબ જ આવકારદાયક પગલું
સરકારે લીધું છે કે છેલ્લા 6-7 મહિનાથી જે અમારો મલ્ટીપ્લેક્સનો બિઝનેસ કે સિનેમાઝનો બિઝનેસ મૃતપાય થઈ ગયો હતો એને ફરીવાર જીવંત બનાવવાનો એક પ્રયાસ સરકારે કર્યો છે. પણ જે હમણાં ભાઈએ વાત કરી અને આપે પણ કહ્યું કે હવે કોરોના સાથે જીવતા શીખવું પડશે, એક સ્ટ્રેટેજી સાથે આપણે ચાલવું પડશે. કારણ કે ડે બાય ડે બેન અત્યારે 7 મહિના કાઢે, હવે પછીની જે પરિસ્થિતિ એ વધારે ગંભીર છે. કારણ કે WHO નો એક અભ્યાસ એવો છે કે એમનો સર્વે એવો છે કે જ્યાં એર કન્ડિશન હોય ત્યાં સૌથી વધારે સંક્રમણિત એટલે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે રહે છે. તો એવા કિસ્સાની અંદર સરકારશ્રી જે SOP ડિક્લેર કરશે કે MHA ના જે પણ નિયમો છે એ તો અમે પાલન કરવાના જ છીએ, બરોબર છે, કે જે એ બધી વસ્તુઓ અમે કરીશું જ. પણ સાથે સાથે એક મોટું ચેલેન્જિંગ વસ્તુ અમારા માટે એ થઈ જશે બેન, કારણ કે આ 7 મહિનાથી હું એમ વાત કરું તો દરેકે દરેક જે મલ્ટીપ્લેક્સ માલિક હશે એને આ 7 મહિનામાં ઓછામાં ઓછું 5 થી 10 કરોડ રૂપિયાનું નુકસાન થયું હશે. હું સરકારશ્રીને એટલું કહીશ કે તાત્કાલિક જો બીજી બધી ઇન્ડસ્ટ્રીઝને બરોબર છે તમે રાહત પેકેજ ડિક્લેર કરો છો તો એ રાહત પેકેજ અમારી ઇન્ડસ્ટ્રીઝને પણ આપો. વી આર ઇન્ટુ સર્વિસ ઓરિએન્ટેડ સેક્ટર, જેમાં દેશની GDP ની અંદર બરો 56% હિસ્સો છે. So we are also part of that GDP because we are providing services. અમારી સાથે સાથે ડિરેક્ટલી ઇનડિરેક્ટલી 8 થી 10 એજન્સીઓ એવી છે કે જેની આવક કે જેનો ઘરનો ચૂલો કે રોટલો અમારા ઇન્ડસ્ટ્રીઝ થકી નભતો હોય છે. એવા બધા જ લોકો અત્યારે ડેડ થઈ ગયા છે. સાથે સાથે આજે અમારે કોર્પોરેશન બિલ હોય, GST હોય કે આજે સરકારના જે બી ભરવાપાત્ર કરો હોય એ બધામાં તાત્કાલિક સરકાર રાહત આપે. કારણ કે દરેકે દરેક મલ્ટીપ્લેક્સ જે વર્ષોથી ઇન્ડસ્ટ્રીઝની અંદર છે એ દરેકે દરેક લોકો એમના સ્ટાફને જેટલું થાય એટલું બેલેન્સ કરીને નિભાવ્યું છે. હવે જ્યારે અમારો આટલું બધું મોટું યોગદાન હોય સરકારની અંદર કે સરકારની GDPમાં કે સરકારની ઇકોનોમિકલી સિચ્યુએશનની અંદર, તો સરકાર તાત્કાલિક રાહત પેકેજ કરે. સાથે સાથે અમે લોકો ઓલરેડી વી આર વેઇટિંગ ફોર ધી રેગ્યુલેશન ઓફ ધ SOP ફ્રોમ ધી MHA કે શું એ વસ્તુ કરે છે. એ દરેકે દરેક નિયમો અમે એના તો પાલન કરવાના જ છીએ. પણ અત્યારે હાલ પૂરતા અમે પણ એક એવી અવસ્થામાં છીએ દરેકે દરેક જણા કે શું કરવું ને શું ના કરવું. અમે બધા વી આર ઇન અ હેંગઅપ પોઝિશન, કારણ કે પરિસ્થિતિ સરકારે તો મંજૂરી આપી દીધી, બરોબર, સરકારે તો કીધું કે ચાલુ કરો, પણ ખરેખર ચેલેન્જિંગ વસ્તુ હવે અમારા માટે શરૂ થાય છે. કારણ કે આજે મલ્ટીપ્લેક્સને સેનેટાઈઝ કરવો, ફોગ મશીન લગાવવા, આપણે ગન મશીન લાવી, થર્મલ ગન લાવી, PPE કીટ, આ તે, એટલે ઇન્ડિવિજ્યુઅલી કરવું તો દરેક મલ્ટીપ્લેક્સ પાછળ મિનિમમ 2-5, 10 લાખ રૂપિયાનો ખર્ચો થશે. સિંગેબલ સિનેમા હશે એ લોકોનો બી ખર્ચો થશે. એટલે અને મેઇન વસ્તુ કે સરકારે મોટા ભાગની જે પિક્ચરો સારા મૂવી હતી એ બધી હોટસ્ટાર ઉપર OTT પ્લેટફોર્મ પર જતી રહી. એટલે હવે એક અમારા સૌના માટે એક સર્વાઈવલનો પણ પ્રશ્ન છે. સાથે સાથે જે પબ્લિક આવે છે, બરોબર છે, એ પબ્લિક આવીને 50% ઓક્યુપન્સીની અંદર અમારા પ્રોજેક્ટની વાયબિલિટી જ નથી બેસતી. એમ સરકારનું એટલું નિવેદન કરીશ કે પ્રશ્નો અહીંયા ઘણા બધા છે. ચોક્કસ અહીંયા દરેક ઇન્ડસ્ટ્રીની જો વાત કરીએ તો અહીંયા પ્રશ્ન આજે પણ યથાવત છે. દરેક માણસ અહીંયા કહી શકાય કે હાલાકીનો સામનો ચોક્કસ કરી રહ્યું છે. પણ આ બધાની વચ્ચે જે છૂટછાટ મળી છે એમાં આપણે કેવી રીતે આગળ વધીશું, મૂળ આપણો વિષય આજનો એ છે. ખાસ રાજુભાઈ, ફરી એક વખત આપની પાસે આવવા માંગીશ. જે અત્યારની હાલની પરિસ્થિતિ છે એમાં શાળા કોલેજો શરૂ કરવી કે નહીં એ નિર્ણય રાજ્ય સરકાર પર છોડવામાં આવ્યો છે. પણ આપને શું લાગે છે, જે મુદ્દો અહીંયા નીલભાઈએ ઉઠાવ્યો, વાલીઓ ખરેખર બાળકોને મોકલવા માટે તૈયાર થશે ખરા? મેડમ ચોક્કસ કહીશ. 21 સપ્ટેમ્બરે જે પહેલા સંમતિ સાથે વાલીઓને વિદ્યાર્થીઓને ગાઈડલાઈન માટે મોકલવાના હતા વાલી સંમતિમાં, તો મારી શાળામાં 90 થી 95% વાલીઓ સંમત થઈ ગયા હતા. કારણ કે અહીંયા મુખ્ય અગત્યનો મુદ્દો એ છે કે ધોરણ 10માં અને 12માં વિદ્યાર્થીઓ બહુ કન્ફ્યુઝ છે મેમ, કે અમારું શું થશે, અમારી કારકિર્દીનું શું થશે. તો એ માટે સરકારે એ ધોરણ 10માં અને 12માં વિદ્યાર્થીઓનું જલ્દીથી ઝડપથી 15મી ઓક્ટોબરનું જે શરૂ કરવાનું છે, તો એ નિર્ણયને આવકારી અને એના માટે ગાઈડલાઈન બહાર પાડી અને ચોક્કસ એ લોકોને શરૂ કરવું દેવું જોઈએ. એક વસ્તુ તમે કાલ જોશો કે કાલે રાજ્ય સરકારના માન્ય શિક્ષણ મંત્રી દ્વારા ફીનું ડિસ્કાઉન્ટ આપ્યું, તો એના દ્વારા ઘણા વાલીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું. તો સાંજે ગાઈડલાઈન બહાર આવી, અનલોક 5 એની અંદર શાળાઓ શરૂ કરવાનું રાજ્ય સરકાર ઉપર મૂકવામાં આવ્યું.
તો એનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને એક આશા બંધાઈ કે હવેથી આપણે જલ્દીથી ઝડપથી શાળા શરૂ થઈ જશે અને મારા વિદ્યાર્થી 10મા ધોરણમાં છે, મારો બાળક 10મા ધોરણમાં છે, મારો બાળક 12મા ધોરણમાં છે, તો ઝડપથી આ પરિસ્થિતિ, કોરોના પરિસ્થિતિ ક્યારે દૂર થવાની છે એ કોઈ નહીં કહી શકતું. પણ જ્યારે આ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો પ્રશ્ન આવે છે ત્યારે હું એમની સાથે સહમત છું અને ઝડપથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ શરૂ કરી દેવું જોઈએ અને ત્યારબાદ જે પ્રાઇમરી છે એને પછીથી શરૂ કરવાની એની ગાઈડલાઈન અને માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ. જી નીલભાઈ, આ બધાની વચ્ચે એક વાત એ પણ સામે આવી છે કે જે પરવાનગીની વાત આપ કરી રહ્યા હતા એમાં ચોક્કસ આપને ખ્યાલ જ હશે, વાલીની લેખિત પરવાનગી સાથે જ વિદ્યાર્થી શાળામાં હાજરી આપી શકશે. અહીંયા આ તો વાત થઈ શાળા માટે. અહીંયા ટ્યુશન ક્લાસીસ માટે પણ આવું કંઈ આવવું જોઈએ અને ટ્યુશન ક્લાસીસ પર પણ અહીંયા એક નજર હોવી જોઈએ. ડેફિનેટલી. અને પર્સનલી હજી સુધી ટ્યુશન ક્લાસીસ માટે કશું આવ્યું નથી, પણ હું તો પર્સનલી એ રીતે બિલીવ કરું જ છું કે પેરેન્ટ્સની પરમિશન સાથે જ એ વસ્તુને આપણે આગળ વધારીશું. કારણ કે જ્યાં ચાઇલ્ડનો પ્રશ્ન છે તો ઓબ્વિયસ છે અમારે વિચારવાનું છે અને આ કોરોના ક્યાંથી આવી રહ્યો છે, શું છે, કોઈને ખબર નથી. તો બની શકે કે રસ્તામાંથી બી XYZ ક્યાંથી બી એ વસ્તુ સ્પ્રેડ આઉટ થઈ શકે. તો જ્યાં ચાઇલ્ડને આપણે સાચવવાના છે એ કેસ પર ડેફિનેટલી પેરેન્ટ્સની પરવાનગી સાથે જ અમે આગળ વધીશું. એમને અત્યારે તો આગળ નહીં જ વધીએ. જી બિલકુલ બિલકુલ. અર્પિતભાઈ, ખાસ અત્યારની હાલની પરિસ્થિતિ પ્રમાણે શું લાગે છે કેટલા લોકો ખરેખર મલ્ટીપ્લેક્સ સુધી આવશે? કારણ કે હવે આ જરૂરિયાતની વસ્તુ નથી, હવે આ વાત છે મનોરંજનની અને આ સમય છે કોરોના કાળનો. ત્યારે ભલે અહીંયા છૂટ આપી દેવામાં આવી છે, પરંતુ લાગે છે કે લોકો અહીંયા થિયેટરો સુધી પહોંચશે, આવશે, મૂવી જોશે. બેન, હમણાં તમે જે વાત કરી કે કોરોના સાથે જીવવું પડશે, એ વાત સાથે હું સંમત છું. અને બીજી વસ્તુ તમે એ પણ વાત કરી કે લોકોમાં કોરોના નું જે બાબત છે એ બાબતમાં લોકો આપણા એમાંય બેઝિકલી આપણા અમદાવાદીઓ અને ગુજરાતીઓની એક ટિપિકલ મેન્ટાલિટી કે એ લોકો આ વસ્તુને એટલી ગંભીરતાથી લેતા નથી. એટલે વસ્તુ કેવી છે કે આજે કોરોના દરમિયાન આ એન્ટરટેનમેન્ટની વસ્તુ છે એ સેકન્ડરી બાબત છે. બરોબર છે. માણસ જ્યારે પોતાનું અત્યારે જ્યારે બેરોજગારી, ઘણા બધાની નોકરીઓ જતી રહી, લોકોને સર્વાઈવલની તકલીફ પડે છે. મારી પાસે સરપ્લસ રૂપિયા હોય તો જ હું એક આનંદ પ્રમોદ માટેની વસ્તુને આવકારું કે મારા પરિવાર સાથે હું જાઉં. એટલે એ કિસ્સાની અંદર મેડમ એક ગર્ભિત ભય જે એક ઇન્ટેલિજન્ટ ક્લાસ છે કે જે એક મધ્યમ વર્ગનો, મોટા ભાગે મધ્યમ વર્ગ જ મૂવી જોવા માટે આવતો હોય છે. બાકી હાર ક્લાસ જે ફેમિલી છે એ લોકોને તો હોમ થિયેટર ને દરેક વસ્તુની એમના ઘરમાં પણ હોય છે. પણ આજે એક ગર્ભિત ભય દરેકના મનમાં, તમારા મનમાં, મારા મનમાં, દરેકના મનમાં એક સતાઈ રહ્યો છે. અને મેઇન વસ્તુ બેન કે આજે કોઈ પણ વ્યક્તિ ત્યાં વિથ ફેમિલી મૂવી જોવા માટે આવે છે, જે ચાન્સીસ બહુ ઓછા છે, પણ ઇવન તો આવે છે તો બેન એ મારા સ્ટાફથી માંડીને કદાચ અમે લોકો પણ ત્યાં બેઠા હોઈએ, કારણ કે એને પોતાને પણ ખબર નથી કે એ ધેટ ફેલો ઇઝ ઇન્ફેક્ટેડ ઓર નોટ. એને પણ અઠવાડિયા પછી ખબર પડે છે, 10 દિવસ પછી ખબર પડે છે. એટલે ચેલેન્જીસ ઘણી બધી છે બેન. પણ એક વસ્તુ હું જરૂર કહીશ કે પરિસ્થિતિને સાથે લઈને, પરિસ્થિતિને જોડે લઈને ચાલવાનું છે. અને એમાંથી સરકાર તરફથી પણ હું એટલું જરૂર કહીશ કે જે એમણે કીધું સ્કૂલ કોલેજ, કારણ કે મારી પોતાની પણ સ્કૂલ છે, એટલે હું જરૂર કહીશ કે સ્કૂલમાં જે પણ નિયમો લાવો એ આજે ત્વરિત એનો અમલ થાય, જેથી કરીને એક નવા દિશાઓ તરફ આપણે આગળ વધતા જઈએ. ચેલેન્જીસ એટલી બધી છે બેન કે ખાલી બોલવું બહુ સહેલું છે, એનાઉન્સમેન્ટ કરી દેવું કે ખોલી નાખો, પણ એના પછીના જે પરિબળો કે એના પછીના સંલગ્ન જે બધી બાબતો છે એ એટલી બધી વસ્તુઓ છે, ગંભીર બાબત બેન, કે એને ટેકલ કરવી. મેં સરકારને અગાઉ બી મારા TV9 ના વક્તવ્યમાં કહ્યું હતું, મેં યા તો કરવું હોય તો ખુલ્લું ખોલ નાખો, પૂરું ખોલ નાખો, અધકચરું રાખીને, બરોબર છે, અમને બધાને હેંગિંગ અવસ્થામાં ના રાખો. એવું હું ખાલી આ ઇન્ડસ્ટ્રી માટે નથી કરતો, ઓવરઓલ વાત કરું છું બેન. કારણ કે આપણી વી આર સ્ટીલ અંડર ડેવલપ ઇકોનોમી. તો એ કિસ્સાની અંદર સરકારની બી એક મર્યાદા છે, સરકારના પણ આજે એક હાથ બંધાયેલા છે. પણ હવે જ્યારે એક માનસિકતા કેળવી લીધી છે, આત્મનિર્ભરના સ્લોગન સાથે આપણે જ્યારે આગળ વધી રહ્યા છીએ, તો પછી સંપૂર્ણ રીતે એક પ્રિકોશન મેજર લઈને હું પબ્લિકને પણ કહું છું કે આપણા માટે, તમારા ને તમારા પરિવાર માટે એક પ્રિકોશન મેજર લઈને આપણે આ બધા આગળ વધીશું તો 100% આપણે કોરોનાને મહાત આપી શકીશું.
જી બિલકુલ. તો દર્શક મિત્રો, અહીંયા અનલોક 5 ગાઈડલાઇન્સ જારી થઈ ગઈ છે. વધુ છૂટછાટો અહીંયા આપણને મળી ગઈ છે. આ બધાની વચ્ચે થિયેટર, મલ્ટીપ્લેક્સ ચાલુ થવાની વાતો સામે આવી રહી છે. શાળા કોલેજો ખોલવાની વાતો કહી શકાય કે આવનારા દિવસમાં જો રાજ્ય સરકાર પરવાનગી આપે તો એ પણ આપણને જોવા મળશે. પણ આ બધાની વચ્ચે અહીંયા આપણે એ યાદ રાખવાનું છે કે કોરોના જતો નથી રહ્યો. લોકડાઉનથી ધીરે ધીરે આપણે અનલોક તરફ આગળ વધી રહ્યા છીએ. એનો મતલબ એ નથી કે અહીંયા કોરોનાથી આપણને મુક્તિ મળી ગઈ છે. એક સમજદારી હોવી એ જરૂરી બની જાય છે, તમારા માટે પણ અને તમારી સાથેવાળા લોકો માટે પણ. પરિવાર હોય, ઓફિસ હોય કે અન્ય કોઈ બાબત હોય, માસ્ક પહેરવું જરૂરી છે, સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે, હાથ સેનિટાઈઝ કરવા એટલા જ જરૂરી બની જાય છે. તમામ મુદ્દા પર ચર્ચા માટે મારી સાથે જોડાયા હતા અર્પિત મહેતા, રાજુ દેસાઈ અને નીલ શાહ. તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. ત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.